આ છે મેહુલ, ગુજરાતના એક નાના એવા ગામડાનો એક છોકરો. તેના સપના બહુ મોટાય નહીં, બહુ નાનાય નહીં, ફક્ત એના માતા પિતાને ગર્વ અપાવે એટલા. શું? તો એક સરકારી નોકરી, પછી ક્લાસ 3ની પોસ્ટ હોય, જેવી કે તલાટી, GSSBની ક્લાર્કની પરીક્ષા હોય, અથવા તો GPSCની ક્લાસ 3ની કોઈ પણ પરીક્ષા. શું માગતો હતો? ખાલી એક સ્થિરતા અને સન્માન, એક એવું જીવન જ્યાં એના પરિવાર એની બહેનની જે શાળાની ફી છે એ ક્યાંય ઉધાર લેવી ન પડે. એક દિવસ છે એ વાંચવા બેસે છે. એના ને એના પરિવારના ટેન્શનમાં આખો ધ્રુજી જાય છે. પરસેવાના ટીપા છે એ ચોપડી ઉપર પડે છે, પરંતુ એની મહેનત છે એ ખૂબ જ સખત. દરરોજ સવારે 4 વાગે ઉઠે, મધરાત સુધી અભ્યાસ કરે. નહીં ફોન, નહીં વિક્ષેપ, ફક્ત એ અને એના પુસ્તકો અને એક વચન જે મનમાં એ પોતાને આપી ચૂક્યો છે કે પોતાના પરિવારને સંઘર્ષમાંથી બહાર કાઢશે. એના પિતા એક મજૂર, આખો દિવસ દાડી કરી પોતાના પુત્રની કોચિંગ ક્લાસની ફી ભેગી કરતા. એની માતા છે એ રોજ સાંજે મંદિરે જાય અને એના દીકરા માટે પ્રાર્થના કરે. અને ફક્ત મારા દીકરાની સફળતા એ જ માતાનો ધ્યેય. માતાએ એને હાથમાં કાંડામાં પણ એક દોરો બાંધેલો કે એ છે એના વિશ્વાસનું પ્રતીક હતું. એના પિતા છે એને જે જોતું હોય એ સગવડ આપતા. આ તારી તક બટા, આને જવા ન દેતો. જ્યારે પણ નવી પરીક્ષા આવે ત્યારે એના માતા પિતાની આંખમાં એક અનેરો છે ઉત્સાહ જોવા મળે. મેહુલ પણ ખૂબ જ મહેનતી વિદ્યાર્થી હતો. મેહુલ છે સેંકડો વિદ્યાર્થીઓ ભરાયેલા હોય એવા ભીડભાડવાળા પરીક્ષા હોલમાં છે રેવન્યુ તલાટીની પરીક્ષા દેવા જાય છે. તૈયારી એને ખૂબ કરેલી, પણ મનમાં જે એક તણાવ, માતા પિતાનો તણાવ, ગામનો તણાવ, સગા સંબંધીઓનો તણાવ ખૂબ જ ભરાયેલો હતો. ખૂબ જ ટેન્શનમાં હતો. તૈયારી ફૂલ કરેલી. પ્રશ્નપત્ર એની સામે આવ્યું, આંખો બંધ કરે છે, ધીમેથી પ્રાર્થના કરે છે અને લખવાનું શરૂ કરે છે. એની પેન છે એ જાણે OMR શીટને ખંજવાળતી હોય એવી રીતે લાગે છે. નિરીક્ષક છે એની કડક નજર છે એની ઉપર જમાવીને બેઠો છે. મેહુલ છે એ તલાટીની પરીક્ષામાં બધું આપી દીધું છે. દરેક ફોર્મ્યુલા છે એને વાપરી વાળા છે. બધા નિયમ જાણતો હતો. બધા વિષયો એને કડકડાટ આવડતા હતા. પણ આપણું જે આ ભારતીય શિક્ષણ વ્યવસ્થા છે એ ફક્ત મહેનત પૂરતી નથી, ક્યાંક નસીબ પણ છે એ ક્રૂર રમત રમી જાય છે. એટલા ટેન્શનમાં અને એટલા પ્રેશરમાં, જ્યાં લાખોની સંખ્યામાં ફોર્મ ભરાણા હતા, એમાં છે એટલું ટેન્શન માથા ઉપર આવી ગયું હતું કે એક MCQ, ખાલી એક MCQ છે એનાથી સ્કીપ થઈ ગયો અને એ OMRમાં છે ખોટી જગ્યાએ ટીક થઈ ગયું. એના લીધે છે આખી OMR શીટ છે એ ખોટી ટીક થઈ. પરંતુ એ હજી એને ખ્યાલ નહોતો. એક દિવસ રિઝલ્ટનો દિવસ આવે છે અને પોતાના કમ્પ્યુટરમાં છે એ પરિણામ ચેક કરે છે. તેનો ચહેરો ઝાંખો પડી જાય છે, કેમ કે સ્ક્રીન ઉપર લખેલું આવ્યું નોટ ક્વોલિફાઈડ. જાણે ત્યાં પગની નીચેથી જમીન સરકી ગઈ છે. નિષ્ફળતા, ફરીથી નિષ્ફળતા. એવું નહોતું કે એણે અભ્યાસ નહોતો કર્યો, એને બધું આવડતું હતું, ખૂબ જ હોશિયાર હતો. પરંતુ આજે વ્યવસ્થા છે એ એક ભૂલભુલામણા જેવી છે. આ વર્ષે એને પ્રેશર હતું. ઘણા વર્ષોથી ઊંચા મેરિટ અટકે છે, કટ ઓફ ઊંચા જાય છે. કોચિંગ માફિયાઓ આંખલા જેમ છે એ ફાટી નીકળ્યા છે. જોડાણો ધરાવતા લોકો છે એની આરક્ષિત બેઠકો હોય છે. ક્યાંય પણ લાગવગ થતી હોય છે, પેપર ફૂટતા હોય છે. એક વિદ્યાર્થી કેટલું પ્રેશર લઈને બેઠો છે કોને ખબર છે.